MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले साच साच MDH। તો આ તરફ ખેડા જિલ્લાની વાત કરીએ। સાબરમતી નદીના પૂરે પાણીએ સર્જી છે તારાજી। નદી કાંઠે આવેલા ગામોના 170થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। રસિકપુરા અને પથાપુરા ગામમાં પૂરના પાણી ફરી વળ્યા। ગામમાં અનેક ઘરો પાણીમાં ગરકાવ છે, ખેતરો પણ બેટમાં ફેરવાયા। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી કરવામાં આવી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળ પર પણ ખસેડવામાં આવ્યા। કામચલાઉ આશ્રય સ્થાનો અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। સાબરમતી નદીમાં પૂર આવવાને કારણે ખેડા તાલુકાના છેવાડાના જે કાંઠાગરાના ગામો છે ભારે વિનાશ ફેલાયો છે। બેન, કયા ગામના છો તમે? રસિકપુરાના। આ શું લઈને જાઓ છો અને ક્યાં જાઓ છો? પાણી ભરવા જાવ, પીવાનું સાહેબ પાણી નહીં। રેલ આવી તો શું થયું? બધું કેટલું નુકસાન થયું। ઘઉં પલળી ગયા, અનાજ બધું પલળી ગયું, લુગડા પલળી ગયા, બધું પાણી પી ગયું, તેલનો ડબ્બો ઢરાઈ ગયો, અચ્છા, બધું બહુ નુકસાન થયું। મોરસ ધોવાઈ જઈ, ચા ધોવાઈ જઈ, ચાહી લાવવાનું મરચું મેઠું એવું। હા, આ બધું હેરાન થઈએ છીએ। કયા વિસ્તારમાં રહો છો? રસિકપુરામાં? નગરીમાં, અચ્છા, ઇન્દિરા નગરી। અચ્છા, એટલે ઘરમાં અમારે સાથી હમું પાણી હતું। તો પછી આવા પાણી જે ભરવા જાવ છો પછી પાછા જશો? તાર જવું તો પડશે જ ને સાહેબ। અત્યારે ઘરે કેટલું પાણી ભરેલું છે? અત્યારે ઓછું થઈ ગયું, થોડુંક ધોઈને થોડું કોરું કર્યું। બરાબર। હમ। હજુ આખા ગામમાં પાણી તો બધે પાણી છે હજુ તો। બધાની ઓડીઓમાં છે, મારી ઓડીમાં હતી, પણ અમે સાફ કરીને થોડુંક ચોખ્ખું કર્યું, ખાવા બનાવીએ કહું। જે રીતે પૂરના પાણીએ વિનાશ નોતર્યો છે, રસિકપુરા ગામના આ પ્રવેશ દ્વાર પાસેના દ્રશ્યો છે કે ઢીચણ સમાણા પાણી તો પ્રવેશ દ્વાર પાસે છે, પરંતુ આરોગ્ય કેન્દ્ર હોય કે ગામના મુખ્ય વિસ્તારો હોય, તમામ વિસ્તારો અત્યારે પાણીમાં જળબંબાકાર થઈ ગયા છે અને તેના જ કારણે જે સ્થાનિક નાગરિકો છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા। તો સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને તેના કારણે ખેડા જિલ્લામાં નદી કાંઠે આવેલા ગામોની પરિસ્થિતિ વિકટ બની હતી। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોના લોકોનું સ્થળાંતર કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। લોકોનું જનજીવન ખોરવાઈ જતા તંત્ર વહારે આવ્યું છે। સાબરમતી નદીમાં ઘોડાપુર આવવાને કારણે ખેડા તાલુકાના નદી કાંઠાના જે ગામો છે તે ગામોની અંદર જે પૂરના પાણી છે તે પ્રવેશી ગયા છે। અત્યારે ઊભો છું રસિકપુરાની અંદર આવેલું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર। પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે રીતે પૂરના પાણી સમગ્ર જે રસિકપુરા ગામ છે તેની અંદર પ્રવેશવાને કારણે ભારે તારાજી થઈ છે। દ્રશ્યો પરથી સ્પષ્ટ થઈ જાય છે કે કયા પ્રકારની સ્થિતિ અત્યારે ગામની છે। મહત્વની બાબત એ છે કે મંદિર હોય કે આરોગ્ય મંદિર, તમામ જગ્યાઓ પર અત્યારે પાણી ફરી વળેલા છે અને તેનાથી સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જો કે વહીવટી તંત્ર દ્વારા પણ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે। જે સ્થળની ઉપર વધારે પ્રમાણમાં પાણી ઘૂસી ગયા છે તે નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH